દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આ એન્જલ નામની દીકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલો જોઈ શકાય છે। આખરે વાત એવી છે કે આ દીકરી જે કાંઈ અમદાવાદથી લઈને દ્વારકા સુધીની પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવટ યાત્રા કરીને જઈ રહી છે, ત્યારે એમની અનેક ફોટોઝ અને અનેક વિડીયોઝ આપણી સામે આવ્યા, જેમાં દીકરીને લોકો દ્વારા પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે, એમના વિડીયો પણ સામે આવી રહ્યા છે। પરંતુ દોસ્તો આ ઘટના છે અમદાવાદથી દ્વારકા સુધી જઈ રહેલી આ દીકરીને અનંત અંબાણી યાદ કરીએ છીએ, કારણ કે અનંત અંબાણીએ પણ દ્વારકા સુધી યાત્રા કરી હતી। આ ઘટના સાથે એમને જોડવામાં આવે છે। શું છે હકીકત આજના વિડીયોમાં તમને ખબર પડી જશે, માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ। અંબાણી પરિવાર તો આમ હંમેશના માટે ચર્ચાનો વિષય બનતો જ હોય છે, ત્યારે અનંત અંબાણી ખાસ કરીને ચર્ચામાં રહેતા હોય છે। એમણે દ્વારકા સુધીની જ્યારે પગપાળા યાત્રા કરી હતી, એમના વિડીયોઝ પણ આપણી સામે આવ્યા હતા, એમના અનેક ફોટોઝ પણ વાયરલ થયા હતા, પરંતુ એમણે જામનગરથી લઈને દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી અને એ પણ જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરતા હતા અને ફરી બીજા દિવસે ચાલતા હતા। આવી રીતે એમણે દ્વારકા સુધી યાત્રા કરી, પરંતુ આ દીકરી જે છે અમદાવાદની 6 વર્ષની આ દીકરી એન્જલ જે છે દ્વારકા સુધી જઈ રહી છે, એ પણ પગપાળા યાત્રાથી નહીં પરંતુ એવું કહેવામાં આવે કે દંડવટ કરીને। ત્યારે દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં અપડેટેડ માહિતી આપીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપે આ દીકરી માટે જો જય દ્વારકાધીશ ન લખ્યું હોય તો કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો અને આ વિડીયોને એક દીકરી માટે લાઇક કરી દેજો। હવે તમને જણાવી દઈએ કે આ દીકરી છે એન્જલ, 6 વર્ષની દીકરી છે, એમને સંકલ્પની આ યાત્રા કરવા માટે અમદાવાદથી દ્વારકા જવા નીકળે છે। દ્વારકાધીશ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધા, દ્વારકાધીશ પ્રત્યેનો એમનો પ્રેમ અને એમને એવું લાગી રહ્યું છે કે કાનુડો એમને બોલાવે છે અને એટલા માટે તેઓ દ્વારકા જવા માટે નીકળે છે। ત્યારે સૌ લોકો આ ઘટનાને એવું કહેવામાં આવે ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે, કારણ કે પગપાળા યાત્રા હોય, ઉઘાડા પગે જવાની યાત્રા હોય, આવી ઘટનાઓ તો આપણે સાંભળી હોય, પરંતુ દંડવટ કરીને યાત્રા જનારા લોકો બહુ ઓછા હોય છે। અનંત અંબાણીએ પણ યાત્રા કરી હતી, પરંતુ એમણે પગપાળા યાત્રા કરી હતી, પરંતુ આ દીકરી જે છે એમણે એવું કહેવાય કે એમની ઈશ્વરની કૃપા હોય, દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જે ચાલીને નહીં પરંતુ દંડવટ યાત્રા કરીને જઈ શકે। દંડવટ યાત્રા કરવું એ ખૂબ કઠિન કાર્ય હોય છે અને ત્યારે આ દીકરીએ એ બીડું ઝડપ્યું છે। માત્ર 6 વર્ષની આ દીકરી જ્યારે આ યાત્રા કરી રહી છે ત્યારે ઈશ્વર પણ એમની સાથે હોય, આ ચમત્કારની વાત હોય તો જ એ ગણી શકાય, ચમત્કાર સાથે જોડાયેલી વાત હોય એવી ગણી શકાય, કારણ કે દ્વારકાધીશના ચરણોમાં જ્યારે તેઓ જન્માષ્ટમી આસપાસ પહોંચશે ત્યારે એક અલગ જ લોકોને મેસેજ મળશે, અલગ અલગ લોકો એમને ખૂબ પ્રોત્સાહન આપે, ત્યારે આ દીકરીને તો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને એમને અનેક વિડીયોઝ અને ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે। પરંતુ દોસ્તો અનંત અંબાણી સાથે આ ઘટનાને એટલા માટે જોડવામાં આવી કારણ કે અનંત અંબાણીએ પણ જામનગરથી લઈને દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી। લોકોએ એમને પણ ખૂબ પ્રેમ આપ્યો હતો, કારણ કે એમને પણ દ્વારકાધીશની અતૂટ શ્રદ્ધા હતી અને વિશ્વાસ સાથે તેઓ નીકળ્યા હતા અને એટલા માટે જેમનો જન્મદિવસ છે એમણે દ્વારકામાં મનાવ્યો। અનેક લોકોની જન્મમેદની સાથે જ્યારે દ્વારકા તેઓ પહોંચ્યા ત્યારે એમના વધામણા પણ એમના પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા, ત્યારે આ દીકરીને પણ એટલો જ પ્રેમ મળી રહ્યો છે। અનેક લોકો એમની સાથે ફોટોઝ પણ પડાવી રહ્યા છે, ત્યારે એક અનોખી રીતે જ્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ સ્થળેથી એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। ખૂબ કઠિન ગણાતું આ કાર્ય જે છે પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવટની યાત્રા એમનું છે, ત્યારે મોટા લોકોને તો આપણે કરતા જોયા છે, પરંતુ આ નાની 6 વર્ષની બાળકી જે છે દંડવટ યાત્રા કરી રહી છે, ત્યારે આ એક ખૂબ એવું કહેવાય એમને પ્રોત્સાહનની વાત છે। ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને દોસ્તો આ વિડીયો વિશે આપનું શું કહેવું છે, આપના વિચારો આવકાર્ય છે, કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।